ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાને સાધુ સંતો, મહંતો, રાજવી પરિવાર અને રાષ્ટ્રીય આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું। ભાવનગરમાં આજે ભક્તિ અને ટેકનોલોજીના અદ્ભુત સમન્વય સાથે ભગવાન જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રાનો ધામધૂમથી પ્રારંભ થયો હતો। ગુજરાતમાં બીજા ક્રમની ગણાતી આ ઐતિહાસિક રથયાત્રામાં રાજવી પરિવાર દ્વારા સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવી, જ્યારે રિટાયર્ડ આર્મી મેન દ્વારા પ્રભુના રથને ગાર્ડ ઓફ ઓનર આપે પ્રસ્થાન કરાવ્યું હતું। સાધુ સંતો અને રાજકીય નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે ભોઈ સમાજ દ્વારા ખેંચાતો આ રથ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરના 18 કિલોમીટર લાંબા રાજમાર્ગ પર નગરચર્યાએ નીકળ્યો છે। ભાવિકો ભક્તોના ભારે ઉત્સાહ વચ્ચે આ વર્ષે રથયાત્રામાં હાઈટેક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી મુખ્ય રથને સીસીટીવી અને જીપીએસ સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યો છે। સમગ્ર રૂટ પર બાજ નજર રખાશે। આજ રોજ થોડી દેરમાં અમારી જે રથયાત્રા અત્યારે ચાલે છે, આની બંદોબસ્તના ભાગરૂપે આજે 15 ડીવાયએસપી એએસપી હાજર છે। એના સાથે સાથે જે છે 3500થી ઉપર અમારા પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, 200ના આજુબાજુ અધિકારીઓ, સાથે સાથે એસઆરપી અને સીએસસીની જુદી જુદી કંપનીઓ પણ એમાં જોડાયેલી છે અને સતત વોચ રાખવામાં ડ્રોન અને નેત્રમ જે સર્વેલન્સ છે એ બધું ચાલે છે અત્યારે। આ નેત્રમથી અને આ બધું જે ડ્રોન સર્વેલન્સ એ કરવામાં આવેલ છે। ભાવનગરમાં સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ આયોજિત ભગવાન શ્રી જગન્નાથજીની 41મી રથયાત્રાનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે। ભગવાનની છેડાપોરા વિધિ, પૈંદ વિધિ અને પ્રસ્થાન સંતો, મહાનુભાવોના હાજરીમાં એમના વરદ હસ્તે એ પૂજા વિધિ કરી અને આજની રથયાત્રા ભાવનગરની અંદર 41મી આ રથયાત્રા પ્રસ્થાન થઈ ચૂકી છે। હાલ આંબાવાડી વિસ્તારમાં આ રથયાત્રા પહોંચી છે। 17.5 કિલોમીટરના રાજમાર્ગો ફરી અને સાંજે 10 કલાકે નિજ મંદિરે ભગવાન પધારશે। વિશિષ્ટ રાષ્ટ્રની સમસ્યા સાથે અમે પણ આ સમસ્યા એ આપણી રાષ્ટ્રની સમસ્યા હોય ને આ વખતે ડીઝલ અને પેટ્રોલની જે પરિસ્થિતિ છે એને ધ્યાને રાખીને અમે આમાં ઓછામાં ઓછા વાહનો થઈ શકે એ રીતે અમે આ વખતે વ્યવસ્થા કરી છે। ટ્રકોની સંખ્યા પણ ઘટાડી છે। બાકી અખાડામાં ઘણી બધી સુવિધાઓ અને અદ્યતન બધા સાધનો બધા છે, એના દાવપેચ આ વખતે વધારે છે, એ વિશેષતા છે। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।